મિત્રો અત્યારે આપણે અમદાવાદ રિંગ રોડ ટોલ નાકે પહોંચી ગયા છે. આ છે ભાઈ એરપોર્ટ જવાનો રસ્તો. અહીંથી એરપોર્ટ જવાય ને આપણે પાછું યુટર્ન લેવા જવાનું છે. યુટર્ન લઈને આગળ જવાનું છે. અહીંયા સિગ્નલ પડી ગયું છે, સિગ્નલ ઉપર હાલવાનું. તાલપત્રી બાંધવાની છે. ફટાફટ આ કામ કરી નાખી પેલા. તો ભાઈ અહીંનો પ્લાન્ટ છે ને ભાઈ આવી રીતે છે ને. આ છે ને સિમેન્ટ પ્લાન્ટ છે, ખાલી કરીને નીકળી ગયા છે. બતાવી દઈએ ભાઈ થોડોક સિમેન્ટ પ્લાન્ટ છે. આ ઓલો સામે દેખાય ને એ પાવર પ્લાન્ટ છે. થોડું ઘણું તમને બતાવી દઈએ ભાઈ, કેમ કે આવે છે ને આપણે બહાર નીકળવાનું છે. અહીં છે ને 2 કાંટા છે, એટલે આપણે ઓલો કાંટો કર્યા છે એટલે એ કાંટો કરાવવા જવાનું છે પાછો. તો ફાઇનલી મિત્રો આપણે તેને ભાઈ ખાલી કરીને નીકળી ગયા છે અને મોટો બોટો જોઈને ફેસ થઈ ગયા છે. અને હવે જવાનું છે આપણે સીધા અહીંથી અમદાવાદ. તો કે ભાઈ છે ને અમદાવાદ રાહ ભરવાની છે, એ પણ તમને બધી ખબર પડી જાય. ગાડી છે ને ભાઈ આપણે નીકળ્યા છે. પાવર પ્લાન્ટ દેખાય છે આમું. રોડ રસ્તા થોડા ખરાબ છે, ધીમે ધીમે નીકળી ગયા છે. ઓલી ગાડી છે ને પાછળ આવવાની છે. આપણે લોકેશન તો આવી ગયું છે, પણ એ ગાડીને અથવા રાયરે વ્યા જાય એટલે વાંધો ન આવે. એવું છે જોવું ન પડે એમ. ચાલો તો અમદાવાદ જઈએ છીએ. અમદાવાદ સિટીની અંદર જવાનું છે આપણે, એરપોર્ટની બાજુમાં. એટલે તમે તેને કન્ટિન્યુ રહેજો એટલે મજા આવશે આમ વિડીયો જોવાની કાયદેસર. તો મિત્રો અત્યારે ભાઈ છે ને આપણે અમદાવાદ સિટીની અંદર એન્ટ્રી કરી ગયા છે. તો કે આગળ છે ને બાયપાસ લાગવું પડશે અહીંથી. અત્યારે આમ તમને ખુલ્લો લાગે પણ ટ્રાફિક છે ને ભાઈ બહુ છે. આપણે છે ને ભાઈ થોડુંક સારો રસ્તો હોય છે ત્યાંથી આપણે મોબાઈલ યુઝ કરીશું. અત્યારે છે ને થોડીક ટ્રાફિક નથી ને એટલે મતલબમાં નોર્મલ છે એટલે મોબાઈલ યુઝ કરું છું. પછી આગળ થોડુંક ટ્રાફિક મોરી પડી જાય ને બહાર નીકળી જાય ને પછી દેખાડીશ બધી અમદાવાદનું, કેમ કે રાઉન્ડ મારીને આપણે એરપોર્ટે જવાનું છે. અત્યારે ભાઈ ટ્રાફિક જોવો, એને ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે. આવ ને આપણે છે ને આ બાજુ જવાનું છે. ધીમે ધીમે હાલે. ફોર વ્હીલર રાખતા નથી પાછા વજન વધારે કાંઈ કાકડી જાય છે. અત્યારે ભાઈ આપણે સેલ્ફ ગાર્ડ મારી લીધો છે આપણી સેફટી માટે. જ્યાં જો આપણે બાયપાસ માયલા જઈએ છીએ. સેટ અમદાવાદ બાયપાસ છે, ફરતા રાઉન્ડ મારીને અંદર ગળી જવાનું થાય આપણે. ચાલો તમને બતાવી ભાઈ અંદર આખો રાઉન્ડ મારવાનો છે અમદાવાદનો. તો મિત્રો અત્યારે આપણે અમદાવાદ રિંગ રોડ ટોલ નાકે પહોંચી ગયા છે. વગર નામ વાંચી શકો છો તમે. આપણે છે ને અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ. હવે ટોલ પ્લાસ કપાઈ જાય પછી આપણે ઓલી પાસે જવાનું છે. હજી પણ જવાનું છે આપણે જાજુ દૂર. ભાઈ અમદાવાદનું ટ્રાફિક લીલેશભાઈ જાવ આગળ નીકળ્યા. અમદાવાદનું ટ્રાફિક ભાઈ ઘડીકમાં પૂરું ન થાય ભાઈ. જેમ તેમ થોડો ટ્રાફિક થયા. તો મિત્રો અત્યારે છે ને આપણે અમદાવાદની જો કેટલી બાજુ આપણે રાઉન્ડ મારી રહ્યા છે. હવે ત્યાં લોકેશન દેખાય ત્યાં જવાનું છે આપણે. જવાનું સીધું હાલું જવાનું છે. હજી આમાં સાઈડમાં એરપોર્ટ રહી જાય આગળ. પાછું આપણે છે ને ગાટો કરાવીને પાછું એરપોર્ટની બાજુમાં આવવાનું છે. તો મિત્રો આપણે છે ને ભાઈ ટોલ રિચાર્જ પૂરું થઈ ગયું છે એટલે આપણે છે ને જઈએ છીએ ત્યાં મોબાઈલ એક જમા કરીને આવ્યા છે આપણો. ટોલ તાલે કે કપાય નહીં, તાલે કે રિચાર્જ નહીં થાય ને તાલે કે. એટલે આપણે ગાડી છે ને સાઈડમાં મેં કહેવા છે. બે ગાડીમાં રિચાર્જ પૂરું થઈ ગયું છે.
મિત્રો અત્યારે છે ને ભાઈ 100 ગાડી એક હારે જવાની છે. 10 ગાડી છે ને બધી આગળ નીકળે છે. હવે વિપુલની નીકળે છે. આપણે જવાનું છે ભાઈ એરપોર્ટ અત્યારે. તો મિત્રો આ છે ને ભાઈ ગાંધીનગરનો બોર્ડિયો આવે છે. અહીંથી ગાંધીનગર, હિંમતનગર, સુરત અને અમદાવાદ અંદર આગળ 4 કિલોમીટર છે ને આપણે અમદાવાદ અંદર જવાનું છે એરપોર્ટે. ઝૂલતો છે ને આમ રોડ બનાવે છે, ઝૂલતો રોડ છે, આની પર રોડ બને છે, જોઈ શકો છો રોડ બને છે. આપણે યુટર્ન લઈને પાછું ભાઈ આ બાજુ જવાનું છે, આ બાજુ બતાવી કેવી રીતે બ્રિજ છે. તો આપણી 3 ગાડી આ ને એક આપણી 4 ને હજી 2 આગળ વધી 6 ગાડી છે ટોટલ. આની એર છે યુટર્ન લેવા જવાનું છે. આ છે ભાઈ એરપોર્ટ જવાનો રસ્તો. અહીંથી એરપોર્ટ જવાય ને આપણે પાછું યુટર્ન લેવા જવાનું છે. યુટર્ન લઈને આગળ જવાનું છે. અહીંયા સિગ્નલ પડી ગયું છે, સિગ્નલ ઉપર હાલવાનું. સિગ્નલ ખુલશે પછી જવાનું છે. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે લોકેશન આવી જશે. આની અંદર છે ને આની બાજુમાં ખાણી છે ને આપણે છે ને લાઈન કરી દીધી ગાડીઓની. તો કાંઈથી છે ને અંદર જવા દેવાનું છે. આગળ 3 ગાડીઓ પડી છે હજી, એમ એક કરતી જાય ગાડીઓ અંદર. એટલે આપણે છે ને અત્યારે એરપોર્ટની બાજુમાં રાખી દીધી ગાડી. અહીંયા છે ને બાજુમાં જ એરપોર્ટ છે. હા એટલે હા બાજુમાં છે, નજીક જ છે. જ્યારે આપણે રાખી દીધી ગાડીઓ જેમ ભરાતી જાય એમ ભરાતું જાય. કેમ કે ભાઈ રાત તો થઈ જાય, આપણે મોડું થઈ જાય. કેટલા વાગે કાંઈ નક્કી નહીં, જેમ ગાડીઓ ભરાય એ પ્રમાણે છે. ગાડી છે ને વધારે છે. મિત્રો બંદર આવ્યા છે અહીંયા. લીલે જો તો એટલે આપણે છે ને ભાઈ ડર લાગ્યો ભાઈ, કેમ કે સારા ન કરે આને, આનું કંઈ નક્કી ન કહેવાય ક્યારે આવે. ખાય છે ઓલું જો બસું જો બસ હું યાર લીલા તારા ખાય એમ જો. લાડ બધા એવા બસ આ 2-3 છે. તો અત્યારે છે ને હવે આપણે જશે ખાણીમાં. ખાણી છે ને અમે છે ને ઈટાસી હાલે છે ને લીલેશની ગાડી લાગેલી છે ને વિપુલની ગાડી ભરાઈને આવી જશે. આમાં છે ને નેટને ઢાંકવાનું છે. વિપુલ ઉપરથી પાડે છે, કેમ કે છે ને રસ્તે ઢોરાય નહીં એ પ્રમાણે થોડું પડે એમ છે ને પાડી નાખે. બાકી છે ને આ ભાઈ બધી રાખ જ છે. બતાવી દેજો રાખ કેવી છે. રાખ આ પ્યોર આપણે સુલાન રાખ આવે ને એ જ છે. આવે છે ક્યાંથી ને એ કાંઈ આપણે ભાઈ આમાં કદી ખબર નથી, કેમ કે સામે છે ને એક ભૂંગરું આવેલું છે પણ ક્યાંથી આવ્યો છે ને એ કાંઈ ખબર નથી. બાકી છે ને ભાઈ નેટ બાંધી કટોકટીનો ટાઈમ ઉપર છે, કાંઈ ગાડી બંધ થઈ જાય. ઓલી ગાડી ભરાઈ જાય, મારી એક ગાડી ભરાઈ જાય એટલે આપણે પછી નીકળી જઈએ. ચાલો વિપુલને તાલપત્રી બાંધવા લાગીએ, બંધાઈ જાય ને પછી ગાડી નીકળી જાય બહાર. આપણે છે ને ગાડી લગાડી દીધી છે. ગાડીમાં રાખશે ને બધી ભરી લીધી છે, હજી કાંટો દેખાય નહીં. વિચાર છે ને આપણે અહીંથી ભરવાની છે. હવે ગાડી નીચે લગાડી દીધી છે. ફટાફટ ભરવાનું ચાલુ કરે ને ત્યારે એમાં એવું ટપાલ બનાવવા છે ને ભાઈ વ્યાજ આને કર. મશીનવાળા ના પાડી કે પાછળથી ભાઈ માલ લેમાં, કેમ કે છે ને ભાઈ ઓવર થઈ ગયા પડે એવી છે એ સમજે નહીં મશીનવાળા ભાઈ. એની રીતે ભરવાવાળા છે, મારી રીતે ભરી શકે છે. એની રીતે ભરશે ઉડે છે બહુ. અને રાખશે ને ભાઈ પાણી હારે આવે છે. આમ પાણી ભરેલું છે તમને દેખાતું છે. ઉડે પાણી ભાઈ. ચાલો મિત્રો કાંઈકા ભરાઈ જાય પછી તમને બતાવીને ભાઈ પછી ને કાંઈકા તાલપત્રી બાંધવાની છે. ફાઇનલી મિત્રો આપણે ભાઈ છે ને ગાડી ભરીને નીકળી ગયા છે. તો કે જે રોડ પર ચડાવી છે એવું છે ભાઈ, મોડું થઈ જાય બધું ને છે ને આપણી બેટી બની ગઈ છે ટાઈમ વાંધો ન થાય એવો.
હવે આપણે છે ને સીધું જવાનું છે કાંટો કરવા, કેમ કે અહીંથી કાંટો છે ને ભાઈ 20 થી 22 કિલોમીટર કાંટો આખો છે, વધારે પણ ઓછો નહીં, એટલો કાંટો આખો છે. અહીં જોઈ છે ભાઈ અમદાવાદની કેટલી ટ્રાફિક હોય છે તમને બતાવીએ. ચાલો કન્ટિન્યુ રહેજો. અત્યારે તમે જોઈ શકો છો ભાઈ ટ્રાફિક એવી રીતે ટ્રાફિક થાય છે. આજે ઓલો ઝુલતા બ્રિજે પાછા આપણે આવી ગયા. અહીંથી પાછું આપણે કાંટો કરવા જવાનું છે. અહીંથી છે ને આપણે યુટર્ન લઈ લેવાનું છે. અત્યારે ભાઈ ટ્રાફિકનો સમય છે એટલે ટ્રાફિક તો રહેવાની જ છે. જવાજો. અત્યારે છે ને આપણે નીકળી ગયા છે ભાઈ, કાંટો કરાવી નાખ્યો છે ને વજન પણ કમ્પ્લીટ આવી ગયો છે. હવે આપણે નીકળી ગયા છે જ્યાં સર્વિસ રોડ ઉપર રહેલા જઈશ. ગાડી છે ને આપણે આગળથી ઉપર ચડાવી લઈ રોડ ઉપરથી. હજી અમદાવાદની અંદર જ છે મતલબમાં. અને અહીંથી છે ને ભાઈ અમદાવાદથી બહાર નીકળવામાં છે ને 30 કિલોમીટર થાય ત્યારે આપણે બહાર નીકળી શકીશું, કેમ કે આ રોડ જ એટલો લાંબો છે એટલે બહુ વાર લાગી જાય ત્યારે આપણે બહાર નીકળીશું. ચાલો કન્ટિન્યુ રહેજો ભાઈ, તમને બતાવતો રહેશે એટલે કે હજી આપણે અમદાવાદની બહાર નીકળી ત્યાં લગે તમને બધું બતાવી દઉં. ભાઈ અત્યારે આ બિલ્ડિંગો એટલી ઊંચી છે બતાવીએ ભાઈ. આપણે બ્રિજની ઉપર એલા જઈએ છીએ ને તોય પણ એટલી બિલ્ડિંગ ઊંચી છે, તો એટલી ઉપર છે. આ પણ બધી પણ એમ જ છે. તો આપણે આ સિટીની વચ્ચે વચ્ચે જઈ રહ્યા છીએ અત્યારે, કેમ કે આપણે છે ને ભાઈ એક્સપ્રેસ લેવાનો છે, એ ભાવનગર વાળો એક્સપ્રેસ લેવાનો છે, એટલે આપણે વચ્ચે સિટીની વચ્ચે વચ્ચે જઈ રહ્યા છીએ. આ રોડનું કામકાજ બહુ ચાલુ છે ને એની હિસાબે ડાયવર્ઝન બહુ છે એમાં. બિલ્ડિંગ જો ભાઈ કેમ છે.